મિત્રો, ગુડ મોર્નિંગ રાજસ્થાન એન્ડ જેસલમેર ટેન્ક. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ બાકી પણ મજા આવી ને? બસ મજા આવી ગયો ભાઈ. રાતે ટેન્ટ બેન્ટ રાખ્યો તો રાતે ફૂલ એન્જોય કરી હે. ઓલો નાઈચા ગરબા વરબા લીધા હે. હા, મજા આવી. મજા આવી ગઈ. હવે અને ભાઈ ટાઈટ ફૂલ હે એટલે વ્યવસ્થામાં આવજો બધી. હા, જે આવો નહીં આપણે તો વ્યવસ્થામાં જ છીએ. આપણે તો ઓકે, પણ આમ પછી ઠંડીમાં કોઈ એમ કે મને ન લાગે તો ઈ વસ્તુ ખોટી હે. જાજી ઠંડી છે ઓછી. હાવ ફૂલ એવી આબુ જેવી બહુ ઠંડી નથી. બરફ થઈ જાય એટલું બધું તો નહીં, પણ આમ ગુજરાત મજા આવશે. જાજી ઠંડી. હા, અને જો અમારા ટેન્ટ અહીંયા રોકાણા હતા. હાલો બહારનો વ્યૂ દેખાડો. તો અમારા ઓલા ત્રણેય ભાઈને ભૂખ લાગી હતી. રક્ષિતભાઈ ને જાજી ભૂખ લાગી હતી એટલે ઈ વયા ગયા. જો ભાઈ જેસલમેર. હા, જો સુરત દાદા નીકળી ગયા. બાકી ખરેડ આપી દીધી. જો ચાલો તો અમારા મિત્ર નાસ્તો કરવા બી ગયા. રક્ષિતભાઈ કેમ હે નાસ્તો? એમ કેમ ખાલી પૌવા જ લીધા હે નીલાભાઈ? એમ હે, જોઈ લઈ. હાલો તો લઈ લઈ. હા, નાસ્તો હે, જોઈ લઈ. હાલો હવે મિત્ર, આ પૌ આવી ગયા હે. આ કે હલવો હે પણ જોઈ લે. અને આ ઉપમા હે. ઠીક ઠીક હે, હાલે એવું હે, વાંધો નથી આવે. શું કેવું? ચાલો એમ ને. ચાલો તો નાસ્તો કરી લઈએ. ચાલો તો ગાડી અહીં લઈ લીધી હે. અને ગાડી તો ભેજ ને એવી પાણી પાણી થઈ ગઈ ને આમ જો ટીપા પડે આમ જો જો જામી ગયો નિલેશભાઈ. આખી ગાડી જામી ગઈ. ગાડી સર્વિસ થઈ ગઈ. આખી ગાડી ધોવાઈ ગઈ. જો બે મંડી પડ્યા હો. પણ અમારે આમ જો જવાનું રણુજા. હા, રણુજા અહીંથી 2 કલાકનો રસ્તો છે, 150 કિલોમીટર. પછી કોકરણગઢ, ત્યાંથી પછી ઘરે ગુજરાત. ટાઈટ નથી પણ હો, એટલી બધી નથી. હાલો તો અમે નીકળી છીએ હવે જેસલમેર થી ડાયરેક્ટ રણુજા. બોલો રામા પીરની જય. ચાલો તો ભાઈ, આ જેસલમેર હાઈવે આવી ગયો. જો ઊંટ હે ને, અહીંથી લ્યો સાહેબ. જો ભાઈ, આ ઊંટ મેં આમાં બે હોવાની જરૂર કાંઈ આમ જો. ખમ્મા ઘણી ભાઈ સાહેબ, ખમ્મા ઘણી હે. બાકી મોજ આવી ગઈ ને, એ ઘટે જ નહીં. હે એ ઘટે જ છમમાં જામો પડી ગયો ને. નહીં. ડાન્સ બાન્સ સારો કર્યો. હા, રક્ષિતે ને રોહિતે. હા, જામો પાડી દીધો. મારા જેવું કોઈ નથી નહીં. ઓલા મેડમે કીધું બીજી વાર ક્યારે આવશો? રાહુલ જેવું કોઈ નથી નહીં. હા હો, રાહુલે બાકી જામો ડીંગો ડીંગો કર્યો હો. એમાં એવું છે કે મને શોખ પાછો નાચો. સેન્ડ મ્યુઝિયમ. હા ભાઈ, અમારા અહીં ક્યાં હે પૂછવા. હોરર હાઉસ છે, આવું બધું છે અહીંયા. જોવા ગયા છે. જો શું છે સેન્ડ મ્યુઝિયમ ભાઈ. એ જમાવટ નો આમ જો. શું હે? બધું है 3D म्यूजियम है, एक्स म्यूजियम है, 12D सिनेमा है, हॉरर है. તો શું કરવું? तो भी हालो જાવું હે ને? જલ્દી સિનેમા જવા દે. કેટલા હે ટિકિટ? કેટલી? 200 એક જણા. હવે બાકી જમાવટ નો હો આમ જો. રામદેવડા જવાનો. हो 6 ट्रैक. એમ हाँ જો હે ને. હે घटे ज नहीं. આ જેસલમેર વોર મ્યુઝિયમ છે ને. બાકી આમ જો ટેન્ક બેંક પડ્યા ભારતના હો.
પાકિસ્તાન વાળા એટલે ડાયરેક્ટ ઢાળ ઢાળ ઢાળ. હા જો આ આપણા જવાનો આગે બળો. તો અમે જેસલમેર હાઈવે વોર મ્યુઝિયમમાં પહોંચી ગયા કા લીલા. અને હાલો અંદર જઈ જોઈ કેવી મજા આવે. બાકી હે ને ઘટે જ નહીં. આમાં નિલેશભાઈ એન્ટ્રી કરાય આર્મી હારે કા. શું એન્ટ્રીમાં દેવું પડે? એન્ટ્રીમાં પૂરું નામ, હા આધાર નંબર, હા ગાડી નંબર, અને મોબાઈલ નંબર અને કેટલા મેમ્બર એની ડિટેલ્સ દેવાની. દસ્તાવેજ માંગતા નથી ને? દસ્તાવેજ નો માંગ્યો, નકર એ આપણા મોબાઈલમાં જ પડ્યો હે, માંગ્યો નહીં. જો બાકી જો ભલા મને આર્મી માંગે ઈ તો જો દેવું પડે ને આપણે. હાલો અહીં ઉભા રહ્યો ફોટો પાડે. સલામ સાહેબ. જી સલામ. સલામ હે એન્ટ્રી ઉધર છે ગુજરાત. સલામ બોલते સેલ્યુટ. સેલ્યુટ. ઓલી બાજુ છે સરજી. જય શ્રી રામ. ચાલો ભાઈ તો જય શ્રી રામ બધા. હે ટાઈપો હે બેલ્ટ હે, બેલ્ટ. હા એન્ટ્રી બેલ્ટ છે. એન્ટ્રી બેલ્ટ. આમ હવે શું લખ્યું છે? જેસલમેર વોર મ્યુઝિયમ एंट्री बेल्ट है ये। जय हिंद. जय हिंद। हेलो ना सर जी. ओ भैया मेरे बेल्ट को तुम निभाना. અમારા મિત્ર અહીંયા ફોટા બોટા પડાવે છે અને જો બંદૂક સાથે. હા કેમ ફોટો પાડવાની મજા આવી ને? મજા આવે. રબરની છે આખી. રબરની આખી છે જો. બાકી આ જો पाकिस्तानी टैंक या? पाकिस्तानी टैंक समझो. टायर तो हाउ तको है। टायर तो ये પછી બદલાવેલ છે આ જો ટેન્ક. अक्टूबर 12 से 1 जुलाई 1947 में आजादी के बाद 16वीं लाइट कैवलरी द्वारा જો ભાઈ હે ને ધ્વજ. જય હિન્દ. કેમ પણ મજા આવે ને? ભાઈ આઈને એવું થઈ જાય કે દેશ માટે મરી બીજું મોહ અમાય મૂકી. ઘરે ન જવું હોય ને એવું કરીએ. તારા પપ્પાનો ફોન આવ્યો કે ઘરે આવી જાય. ઘર ભેગું થાને ભાઈ. પાછો એક જ છોકરો. એટલે એવું થાય ઘરે ન જવું હોય ને જેવું મારે નહીં. મને એવું થાય ને પછી મારા બાપાને હું એકનો એક ભાઈ કોઈ સાંભળવા વાળું છે નહીં. હા મારે જાવું જોઈશે ઘરે. કરોડો રૂપિયાનો સંપત્તિનો માલિક જ તું એક હો ને. શું હે? હા બફેલો આર્મ્સ કોર્પોરેશન. આજે એટલે શું કહેવાય? રાઇફલ હે? આપજો. MP40 શું FP40? કાકા નો ખબર હોય ને આવે. પાકિસ્તાની વેપન્સ. હા એકેયમાં કાંઈ કાઢી લેવાનું નથી. એના જેવી તારે ક્યાં લેવી છે પણ હવે
ઘરે લઈ જાવી એના માટે તો તારે રહ્યું ને જાજો ભોગ દેવો પડશે હા લઈ જવા માટે પેલા તો તારે ઘુમટ પૂછવું પડશે પછી હા પરમિશન લઈ બધું હોમું આવે પછી સેટિંગ આવે બહુ સ્ટ્રગલ ઘણું કરવું રવા દે ઈ તારા કામનું નથી ભાઈ નેટ ભેગું થાય એવું આ જન્મમાં તો એ શક્ય જ નથી પ્રભુ સિરામિક ભલા હા તમે આયા તો શું કરશો તમને હજી ટાઈટ વાય છે તો તમે ઓયા ન રહી શકો એટલે તમે સિરામિકમાં બરાબર હાલો આઈ લવ ઇન્ડિયન આર્મી હા દિલેશભાઈ કેમ મજા આવી ને બાકી ઓમાં હે જો ઇન્ડિયન આર્મી પ્રાઇડ પછી ઓલે કોઈ ઓફ ધ પ્રાઇડ ઓફ ધ નેશન નેશન હાલો તો હાલો હવે હાલો ઓય નીલાભાઈ અંદર પાકિસ્તાની ટેન્ક છે હો આ કા જો આ અંદર નો આમ જો કબજે એટલે ઈ ભાગી ગયા તા સમજ્યા હા આ બધું મૂકીને ભાગી ગયા તા જો હા જો આ રહ્યું જો મજા આવી ને ના મજા આવી હે બહુ મજા चश्मा लगाना सर क्या बात है बढ़िया दिख रहे हो सर जी आप आप भी बहुत बढ़िया दिख रहे हैं हाँ राहुल रोहित मजा आई ने બસ બસ બઢિયા જામો પડી ગયા ને અરે જમાવટ સાહેબ તમને મજા મોજો ભાઈ એક નંબર મજા આવી ગઈ એમ ને અરે સવાલ જ નથી ને નીલા કેમ પણ મજા આવી કે નહીં મજા આવી ઓપર મજા આવી ગઈ ને બહુ મજા આવી હવે ફેમિલી લઈને આવવાનું ને ના નહીં આવે રેડી હાલો તો હવે ડાયરેક્ટ રણુજા નોન સ્ટોપ નોન સ્ટોપ क्या दिक्कत है ચાલો મિત્ર આપણી ગાડી સ્પીડમાં જાય છે હો બાકી કાંઈ ઘટે નહીં 150 180 એ પોગાડવાની છે આપણે બોલ આમ હાઈવે દેખાડજો ઘટે એવો જ નથી હો મજા આ ગઈ 180 અડી જશે 160 હો ફાઇનલ અડી જશે કાફી છે હવે તો આ જેસલમેર હાઈવે છે અને રણુજા જઈ કાનલા ગાડી કેમ આયલી બાકી હે રસ્તો કેવો પણ આમ જો કેમ પણ બાકી જજમેન્ટ વિજયભાઈ તમારું પાવરફુલ હો બાકી હે બધી રીતના પાવરફુલ જજમેન્ટ જજમેન્ટ પાવરફુલ છે ભાઈ. એમ નહીં આપણે ઓલી 100 ની સ્પીડ આવતી હતી ને આ ખાલી 500 મીટર જ દૂર હતું તો ઊભું રાખી દીધી ને અને હટ કરતા એક જાત છે હો ભાઈ. બસ ને કટ મારી નીકળે જો પછી કા? વિજયભાઈ આમાં કેવું થાય ઘટે ખબર જ હે? નહીં હા ક્યારેક હે ને બાથરૂમ વહી જાય એમાં તો બીક લાગે બાકી અત્યારે લાગી હતી બીક ના ના. રેડી, કામ હારું. રેડી, હાલો. કામ હારું. જો આ મૂકીએ ને ઉપર ગાયલા વેચવાની હો કેટલામાં વેચવાની 150 કરોડમાં 150 કરોડ? હા 1723 માં ચડાવેલી છે ભાઈ. એમ ડેટ મારેલી હા. ક્યાં લખ્યું હે હા 17 6 6 મહિનો ને 2023 જો હા હા એ તારીખ 1723 એટલે ત્રણ બે વર્ષ પહેલા ચડાવી તારે લેવાની રાહુલ તો તારા આ પપ્પાને ગાડી? વાત કરી હા આ ગાડી હા આ ગાડી મારે લેવી એમ અંદર લે જૂની ગાડીઓનું કલેક્શન હા હા જીપે કરાવ